હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.20 નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. તો જે સન્નિકટન છે એ સંખ્યામાં પાછળથી કરવાનું આપણે શરૂ કરીએ છીએ અને જે પાછળના અંક હોય છે એને નીકાળતા જઈએ છીએ, ડ્રોપ કરતા જઈએ છીએ. ઓકે, જેમ કે અહીંયા આપણે ત્રણ અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરવાનું છે. ઓકે, તો પહેલામાં છે 34.216. તો એમાં અર્થસૂચક અંક 3 સુધી કરવાનું છે. તો આ 3 34.2 રાખવાનું છે અને બાકીના જે બે છેલ્લા બે અંક છે એને નીકાળવાના છે. તો સૌથી પહેલાં 6ને નીકાળીશું. ઓકે, 6ને ડ્રોપ કરીશું. તો આ જે 6 છે, જે અંકને આપણે નીકાળીએ છીએ એ 5 કરતાં મોટો હોય તો જે એના પાછળના અંકમાં +1 કરીશું. જેમ કે અહીંયા 6 છે, 5 કરતાં મોટો છે તો 1 + 1 કરીશું એટલે 2 થઈ જશે, એટલે કે 34.22 થઈ જશે. ઓકે, હવે કેટલા અર્થસૂચક અંક છે? 34.2 સુધી રાખવાનું છે. હજી આ 2ને નીકાળવાનું છે, 2ને ડ્રોપ કરવાનું છે. તો 2 કેવો છે? 5 કરતાં નાનો છે, મતલબ પાછળનો અંક એમને એમ રહેશે, એટલે કે 34.2 જ રહેશે. આ આપણે કરી દીધું આ સંખ્યાને સન્નિકટન. ઓકે, હવે સેકન્ડમાં છે 10.4107. હવે આમાં અર્થસૂચક અંક 3 કયા છે? આ 1, 0 અને 4. ઓકે, આ સંખ્યા રાખવાની છે, આ 3 અંક રાખવાના છે અને બાકી જે 107 છે એને નીકાળી દેવાનું છે. તો સૌથી પહેલાં નીકાળીએ આ 7ને ડ્રોપ કરીએ સૌથી પહેલાં. તો 7 ગ્રેટર ધેન 5 છે, 5 કરતાં મોટો છે. હા, તો આ જે 0 છે એમાં +1 કરવાનું, એટલે કે 10.411. ઓકે, હવે આપણને રાખવાનું છે 10.4 સુધી, પણ હજી બી આ 11 છે. તો સૌથી પહેલાં 1ને ડ્રોપ કરીએ તો હવે આન્સર આવશે. અને આ જે 1 છે એ કેવું છે? 5 કરતાં નાનો છે, મતલબ જે પાછળનું 1 છે એમને એમ રહેશે, એટલે કે 10.41. હવે 4 છે અર્થસૂચક અંક, આપણને 10.4 સુધી રાખવાનું છે. તો ફરીથી આ જે 1 છે એને ડ્રોપ કરવાનો છે અને આ 1 કેવો છે? 5 કરતાં નાનો છે, તો 4ના 4 જ રહેશે, એટલે કે 10.4. હવે આ 3 અર્થસૂચક અંક આવી ગયા. ઓકે, આ છે સન્નિકટન. હવે ત્રીજું છે 0.04597. હવે આ સંખ્યામાં હાલ કેટલા અર્થસૂચક અંક છે? તો હાલ 1, 2, 3 અને 4 અર્થસૂચક છે. કેમ કે જે પહેલો અર્થસૂચક અંક છે એના પહેલાંના જેટલા બી 0 હોય છે એને આપણે ગણતા નથી, એને આપણે ગણતરીમાં નથી લેતા. તો હાલ 4 છે, તો અને આપણને કરવાના કેટલા છે? 3. તો ખાલી 7ને જ નીકાળવું પડશે, એટલે કે 7ને ડ્રોપ કરવું પડશે, ખાલી 7. બાકી સંખ્યા એમને એમ રાખવાની. તો 7 કેવો છે? 5 કરતાં મોટો છે, તો એના પાછલા અંકમાં શું કરવાનું? +1. તો 9 + 1 કરીએ તો 9 પછી શું આવે છે? 10, એટલે કે 59 પછી 60 થઈ જશે. ઓકે, 0.0460. ખબર પડી? આપણને ખાલી 7ને ડ્રોપ કરવાનું છે અને 7 5 કરતાં મોટો છે તો 9 + 1 કરવાનું છે અને 9 + 1 એટલે કે 10 થઈ જશે. તો આ થયો 0 અને અહીંયા થયો +1, તો આ થઈ ગયું 5 ને 1 6 અને 0 થશે અહીંયા. ઓકે, તો 0.0460. હવે અહીં કેટલા અર્થસૂચક આવ્યા? આપણે આ તો ગણશું જ નહીં, આ બે 0 આ તો ગણશું જ નહીં. તો 4 છે, 6 છે, અને જે 0 છે એ પણ કાઉન્ટ થશે. કેમ? કેમ કે છેડા પર છે અને દશાંશ ચિહ્ન સાથે છે, તો આ પણ અર્થસૂચક અંક છે. તો આ 3 અર્થસૂચક અંક થઈ ગયા. તો આનું સન્નિકટન પૂરું. હવે નેક્સ્ટ 2808. હવે આ જે સંખ્યા છે એ દશાંશ ચિહ્ન વગરની છે. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં આપણે શું કરીએ છીએ કે જે છેલ્લો અંક હોય છે ને એને આપણે 0 બનાવી દઈએ છીએ. તો આ લખી દીધો 0. અને જે અંક આપણે નીકાળીએ છીએ, 0 કરીએ છીએ, એ અંક 5 કરતાં મોટો હોય તો એના પાછલા અંકમાં +1 કરીએ છીએ. જેમ કે અહીંયા 8 5 કરતાં મોટો છે તો 0 + 1 કરવાનું, એટલે 1 આવી જશે. તો 2, 8 અને 1. ઓકે,
છેલ્લા અંકને 0 બનાવ્યો. 8 5 કરતાં મોટો છે તો અહીંયા 1 લખી દીધું અને બાકી અંક એમના એમ. ઓકે, સો થેન્ક યુ.